મારું નામ દીપ્તિ છે. મારા પતિની પહેલી પત્ની ગુજરી ગઈ હતી. તેણે પોતાની 8 વર્ષની દીકરી ખાતર મારી સાથે લગ્ન કર્યા. જ્યારે મને સંતાન થયું ત્યારે મારા પતિ તેને પ્રેમ ન કરતા. તે તો પોતાની પહેલી દીકરીને જ પ્રેમ કરતા, કારણ કે તે તેની મમ્મી જેવી જ દેખાતી હતી. મારા પતિએ પ્રેમલગ્ન કર્યા હતા અને તે પોતાની દીકરીને જોઈને તેની પત્નીને ભૂલી નહોતા શકતા, પણ મને આ ગમતું નહોતું. એટલે હું મારી સાવકી દીકરી પર અત્યાચાર કરતી. હું તેને મારતી અને મોટાભાગના કામ મારી દીકરી પાસે કરાવવા ઈચ્છતી હતી. તે હાથ જોડીને ભગવાનની સામે રડી રડીને મને બદદુઆ આપતી. તે મને કહેતી કે, મમ્મી, મારા પર આ અત્યાચાર ન કરો. મને છોડી દો. મારા પર દયા કરો. પણ મને તેના પર દયા આવતી નહોતી. મેં રસોડામાં ગેસ ચાલુ રાખીને તેને ચા બનાવવા મોકલી. ગેસ લીક થવાથી રસોડામાં આગ લાગી અને તે ચીસો પાડતી રહી. બીજી બાજુ હું મારા રૂમમાં શાંતિથી ગીતો સાંભળતી રહી. થોડીવાર પછી હું બહાર આવી તો હું આશ્ચર્યચકિત થઈ ગઈ. તે છોકરી આંગણામાં બેસીને રડી રહી હતી અને તેની સામે એક લાશ પડી હતી. મેં લાશના ચહેરા પરથી કપડું હટાવ્યું તો જોઈને મારા હોશ ઉડી ગયા કે તે કોઈ બીજું નહીં પણ મારી. મારા ઘરે જ્યારે રાકેશનું સગપણ આવ્યું ત્યારે હું ખૂબ ખુશ હતી, કારણ કે તે ખૂબ સારા માણસ હતા. પછી જોતજોતામાં મારા અને રાકેશના લગ્ન થઈ ગયા. 2 વર્ષ થઈ ગયા હતા. મેં એક પરણેલા માણસ સાથે લગ્ન કર્યા હતા, જેણે પોતાની દીકરી ખાતર મને અપનાવી હતી. લોકો મને ગાંડી કહેતા કે મેં એક એવા માણસ સાથે લગ્ન કર્યા છે જેના પહેલાથી લગ્ન થઈ ચૂક્યા હતા. પત્ની ભલે ગુજરી ગઈ હોય પણ તેની પહેલી પત્નીથી તેને એક દીકરી હતી. પરંતુ આ લગ્ન મારી મજબૂરી હતી. મારા માતા પિતા આ દુનિયા છોડીને જતા રહ્યા હતા અને હું મારા કાકા કાકી સાથે રહેતી, જેમને હું મારા માતા પિતા સમાન સમજતી હતી. મારા માતા પિતાના મૃત્યુ પહેલાં તો કાકા કાકીનો વ્યવહાર મારી સાથે ખૂબ સારો હતો, પણ તેમના મૃત્યુ પછી તો તે મને બોજ સમજવા લાગ્યા હતા અને પોતાનો બોજ ઉતારવા તેમણે મારા લગ્ન અહીં કરાવી દીધા હતા. લોકો કહેતા હતા કે તું અવાજ ઉઠાવ. તેમને મના કર કે તારે અહીં લગ્ન નથી કરવા, પણ હું વડીલોની સામે કેવી રીતે બોલી શકતી હતી. વળી મારા માતા પિતા પણ નહોતા. જો તે હોત તો કદાચ મારા લગ્ન રાકેશ સાથે ન થાત. પણ કાકા કાકીએ મારા માટે જે કર્યું હું તેમાં ખુશ હતી. તેમને લાગતું હતું કે તેના માતા પિતા તો મરી ગયા અને હવે તેની જવાબદારી અમારા પર આવી ગઈ છે. લગ્ન કરવા પડશે. લગ્નમાં જે ખર્ચ થશે તે પણ ઉપાડવો પડશે. એટલે તેમણે મારા માટે એવું સગપણ શોધ્યું જ્યાં મારા લગ્ન ઇજ્જતથી પણ થઈ જાય અને તેમને કંઈ ખર્ચ પણ ન થાય, કારણ કે રાકેશને એક પત્નીની જરૂર હતી. અહીં મારા કાકા કાકીને દહેજ પણ ન આપવો પડ્યો. હાલમાં મેં આ સગપણ સ્વીકારી લીધું હતું. મારા પતિ એક સારા અને સમજદાર માણસ હતા. સાસરામાં બાકી બધું તો બરાબર હતું, પણ મને તેમની એક આદત બિલકુલ સારી નહોતી લાગતી, જે મને અંદરથી સળગાવી દેતી હતી. તે મારા કરતાં પણ પોતાની પહેલી પત્નીની દીકરીને વધારે પ્રેમ કરતા હતા. તેનું નામ નિશા હતું. તેમને હંમેશા તેની જ ચિંતા રહેતી હતી અને તે દરેક વાત તેની જ માનતા હતા. તે છોકરી જ્યારે પણ મને મમ્મી કહીને બોલાવતી, મારા શરીરમાં જાણે આગ લાગી જતી. મને એવું લાગતું કે તે શબ્દો મારી સોતન સાપંતના લહેજામાં ગુંજી રહ્યા છે. મારી સોતન એટલે રાકેશની પહેલી પત્ની વર્ષા, જેનો ઉલ્લેખ બધા ખૂબ ઇજ્જત સાથે કરતા હતા. જેના મૃત્યુ પછી પણ તેના સાસરીવાળા તેની પ્રશંસા કરતા થાકતા નહોતા, જાણે તે કોઈ ફરિશ્તો હોય. આમ તો મેં તેમને ક્યારેય જોયા નહોતા, પણ ખબર નહીં કેમ તે મરેલી સ્ત્રીથી પણ મને નફરત થવા લાગી હતી, કારણ કે તે પોતાની દીકરી દ્વારા મારા ઘરમાં જીવંત હતી. જ્યારે પણ નિશા પોતાની મમ્મીની વાત કરતી ત્યારે મારા ગળામાં કાંટા ખૂંચવા લાગતા, શ્વાસ રૂંધાઈ જતો. તે નાની નાની વાત પર કહેતી, મમ્મી આવું કહેતી હતી, મમ્મી તેવું કહેતી હતી, મમ્મી આ બનાવતી હતી, મમ્મી આવી હતી, મમ્મી તેવી હતી. તે દરેક વાતમાં પોતાની મમ્મી સાથે મારી તુલના કરતી હતી. હું તેની મમ્મી નહોતી અને બનવા પણ નહોતી ઈચ્છતી. શરૂઆતમાં તો મેં પોતાને ખૂબ રોકી અને તેને નજરઅંદાજ કરી. તેનાથી દૂર દૂર રહેવાની કોશિશ કરી, પણ સમય જતાં સહનશક્તિની હદ પૂરી થવા લાગી હતી. દરરોજ જ્યારે તે શાળાએથી આવીને મારી પાસે ખાવાની ફરમાઈશ કરતી, મારા અંદર લાવા ઉકળવા લાગતો હતો. તે આવતા જ કહેતી, મને ભૂખ લાગી છે, મમ્મી. આ સામાન્ય શબ્દો નહોતા, પણ મારા માટે તે તીર બની જતા હતા. હું તે સમયે તેને કોસતી હતી, જ્યારે રાકેશે મને કહ્યું હતું, જુઓ, મારી દીકરીને તમે મમ્મી બનીને સંભાળશો તો જિંદગી સરળ થઈ જશે. અને મેં પણ તેમની વાત પર માથું હલાવી દીધું હતું કે તે મારા પતિ હતા અને તેમના ઘરમાં રહેતા તેમનો દરેક હુકમ માનવો મારો ધર્મ હતો. પણ મારું મન નિશાને સ્વીકારવા તૈયાર નહોતું. તે નહોતા જાણતા કે હું મમ્મી બનવા નથી ઈચ્છતી અને ખાસ કરીને કોઈ એવી સ્ત્રીના સંતાનની તો બિલકુલ નહીં.
પહેલીવાર જ્યારે મેં નિશા પર હાથ ઉઠાવ્યો ત્યારે તે ડરી અને સહમી તો જરૂર હતી, પણ કંઈ બોલી નહીં. બસ પોતાની મોટી મોટી આંખોથી મને જોતી રહી, જાણે પૂછી રહી હોય કે કેમ તમે મારી સાથે આવું કરી રહ્યા છો. જો કે કોઈ મોટી વાત નહોતી. જ્યારે નિશા શાળાએથી આવી હતી અને હું તે સમયે રસોડામાં રસોઈ બનાવી રહી હતી, તે મારી પાસે ખાવાની ડિમાન્ડ કરવા લાગી. મમ્મી, જલ્દીથી કંઈક ખાવા આપી દો, મને ખૂબ ભૂખ લાગી છે. પણ મેં તેને કોઈ જવાબ ન આપ્યો. પછી તેણે ફરીથી તે જ વાત દોહરાવી તો મને ગુસ્સો આવી ગયો. હું હજુ પણ તેની વાતનો કોઈ જવાબ નહોતી આપી રહી, બસ મારા કામમાં મગ્ન હતી. જ્યારે હું સતત તેની વાતને અવગણતી રહી તો તે મારી નજીક આવી અને મારી સાડીનો છેડો પકડીને ખેંચવા લાગી અને કહેવા લાગી, મમ્મી, તમે મારી વાત કેમ નથી સાંભળી રહ્યા? મને ખૂબ ભૂખ લાગી છે. મને ખાવા આપી દો ને, પ્લીઝ. બસ, હવે મારી સહનશક્તિની હદ પૂરી થઈ ગઈ હતી, કારણ કે મને ગુસ્સો આવી ગયો હતો. હું જે પહેલાંથી જ મારા ગુસ્સાને નિયંત્રિત કરીને તેના અવાજને ખૂબ મુશ્કેલીથી સહન કરી રહી હતી, અચાનક ફરીને પાછળ ફરી અને તેના ચહેરા પર એક જોરદાર થપ્પડ મારી દીધો અને કહ્યું, તને સમજ નથી પડતી કે હું કામમાં વ્યસ્ત છું? ખાવાનું હજુ બની રહ્યું છે, પણ તને તો કંઈ દેખાતું જ નથી. એવું નહીં કે શાળાએથી આવી ગઈ છે, તો પહેલાં જઈને તારા કપડાં બદલી લે અને ચૂપચાપ બેસી જા. ચલ, જા અહીંથી ચૂપચાપ અને ખબરદાર, જો ફરીથી રસોડામાં પગ મૂક્યો તો. અને મને હાથ લગાવવાની તો બિલકુલ જરૂર નથી, નહીં તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. મેં ગુસ્સાથી તેને ડરાવી દીધી અને તેને રસોડાની બહાર જવાનું પણ કહી દીધું. મને નહોતી ખબર કે હું કેમ એટલી ખરાબ થઈ ગઈ હતી કે એટલી ગુસ્સાવાળી થઈ ગઈ હતી, પણ તે થપ્પડ મારા ગુસ્સાનું પહેલું પગલું હતું. આ પછી તો જાણે આ બધું મારી આદત જ બની ગયું હતું. જ્યારે તે કોઈ વસ્તુ માટે મારી પાસે જીદ કરતી કે પછી કોઈ વધારે સવાલ કરતી, તો હું જોરથી તેના પર વરસતી અને કહેતી, ચૂપ થઈ જા. દરેક સમયે બોલતી કેમ રહે છે? તારી મમ્મી મરી ગઈ છે. હું તારી મમ્મી નથી કે દરેક સમયે મને મમ્મી મમ્મી કહેતી રહે છે. મમ્મીને તો મારી દીધી, હવે શું મને પણ મારવાનો ઈરાદો છે? મારે કોઈ બાળક નથી. તું જ રહી ગઈ છે મારા નસીબને ફોડવા માટે. પણ તેણે મારી પાસે કોઈ ખાસ વસ્તુ બનાવવાની ડિમાન્ડ કરી અને મેં તેને ઝાટકી દીધી અને તેના મોં પર ફરીથી એક જોરદાર થપ્પડ મારી દીધો. આ વખતે તે ખૂબ રડી, પણ તો પણ મારી પાસે જ પાછી આવી. તેના નાના હાથ મારા આસપાસ વીંટળાઈ ગયા હતા અને તે ખરાબ રીતે રડતા રડતા ધ્રુજી રહી હતી. કહેવા લાગી, મમ્મી, મને ડર લાગે છે. મમ્મી, મારે તમારી પાસે સૂવું છે. મેં તેને દૂર ધકેલી દીધી અને કહ્યું, કેટલી વાર કહ્યું છે કે મને મમ્મી ન કહે. તું કોઈ બીજાનું સંતાન છે, મારું નથી અને તારી મમ્મી મરી ગઈ છે, એટલે મમ્મી શબ્દ કહેવાનું બંધ કરી દે. તે મારી પાસે સૂવા માંગતી હતી, પણ મેં તેને મારાથી દૂર કરી દીધી હતી. તે રાત્રે હું ખૂબ શાંતિથી સૂઈ હતી, કે કદાચ મારા મનને છેલ્લી ચીસ પાડીને શાંતિ સ્વીકારી લીધી હતી. સવારે રાકેશ જ્યારે નાસ્તા પર બેઠા, તો નિશાએ સામાન્ય નાસ્તો જ કર્યો હતો. કહેવા લાગી કે હું વધારે નાસ્તો નહીં કરું. તેણે ધીમેથી કહ્યું, મને ભૂખ નથી, પપ્પા. રાકેશે મારી તરફ જોઈને પૂછ્યું, દીપ્તિ, શું નિશાની તબિયત બરાબર નથી? તેને કંઈ થયું છે કે શું? મેં હસીને જવાબ આપ્યો, બસ, રાત્રે કદાચ કંઈક વધારે ખાઈ લીધું હશે, એટલે તેનું મન નહીં થતું હોય નાસ્તો કરવાનું. જૂઠ તો એમ પણ મારા હોઠ પર એવી જ રીતે અને તરત જ આવી જતું હતું, જાણે સાચું બોલવાનું હું ભૂલી જ ગઈ હતી. નિશાની શાંતિએ મને થોડી ક્ષણો માટે પરેશાન કરી દીધી હતી, પણ મારા અહમે મને દિલાસો આપ્યો હતો કે આ તારી નબળાઈ નહીં બને. મજબૂત રહે. મારા દિલમાં કોઈના માટે પણ દયા બચી નહોતી. તે છોકરી મારા માટે ફક્ત એક બોજ હતી, તેનાથી વધારે કંઈ નહીં. કદાચ મારી સાથે જો કોઈએ દયા કરી હોત, તો હું પણ કોઈના પર દયા કરતા શીખી લેત, પણ મારા હિસ્સામાં પ્રેમ નહોતો આવ્યો, ન તો મેં તેને વહેંચતા શીખ્યું હતું. ક્યારેક ક્યારેક રાત્રે ઘરમાં શાંતિ હોય અને નિશાના ધીમા પગલાંનો અવાજ સંભળાતો, તો હું દરવાજાની આડમાંથી જોતી કે તે રસોડાના દરવાજા પાસે આવીને કંઈક ખાવા શોધતી. તે પોતાના નાના નાના હાથોથી વાસણો હટાવતી, રોટલીનો વધેલો ટુકડો લઈને ખાઈ લેતી અને પાણી પીતી અને બસ પછી ચાલી જતી. ત્યારે પણ મારા દિલમાં દયા નહોતી જાગી. આ તેની મમ્મીનો કરેલો અત્યાચાર છે, જે હવે મારી જિંદગીમાં છે. મેં પોતાને આ શબ્દોથી બેફિકર રાખી હતી. પણ સાચું એ હતું કે તે અત્યાચાર મારી વ્યક્તિત્વ હતું, મારી વિચારસરણી હતી, મારા શબ્દો હતા અને તે આ છોકરીને દરરોજ ઘાયલ કરતા જઈ રહ્યા હતા. તે રાત્રે જ્યારે હું સૂઈ રહી હતી, મને એક વિચિત્ર સપનું આવ્યું. એક ઉજ્જડ જગ્યા હતી. અંધારામાં થોડો પ્રકાશ હતો. મેં નજીક જઈને જોયું તો એક છોકરી માટીમાં બેસીને રડી રહી હતી. તેના ચહેરા પર આંસુ હતા, હોઠ પર ભૂખની ધ્રુજારી હતી અને આંખોમાં સવાલ ફેલાયેલો હતો. મમ્મી, મેં શું કર્યું હતું? મમ્મી, મારો શું વાંક હતો?
હું ચીસ પાડીને ઉઠી ગઈ હતી. પરસેવાથી મારું આખું શરીર ભીંજાઈ ગયું હતું. શ્વાસ ઊંડો ઊંડો આવી રહ્યો હતો. દિલ ધક ધક કરતું ધબકી રહ્યું હતું. મેં જલ્દીથી પાણી પીધું અને પોતાની જાતને કહ્યું, આ ફક્ત એક સપનું હતું અને કંઈ નહીં. વળી મેં સપનામાં નિશાને નહીં પણ કોઈ બીજી છોકરીને જોઈ હતી, પણ તે સપનું હવે વાસ્તવિકતા કરતાં પણ વધારે સાચું લાગવા લાગ્યું હતું. બાકીની આખી રાત બેચેનીથી પસાર થઈ ગઈ હતી અને એક ક્ષણ માટે પણ મારી આંખ નહોતી લાગી. સમજમાં નહોતું આવી રહ્યું કે આખરે હું આટલી બેચેન કેમ થઈ રહી છું. દિલ કેમ ગભરાઈ રહ્યું છે. કદાચ આવનારી કોઈ અનિચ્છનીય ઘટનાનો ખ્યાલ મારા દિલને ડરાવી રહ્યો હતો અને હું કોઈ અજાણ્યા અકસ્માતથી ખરાબ રીતે ડરી રહી હતી. બીજા દિવસે સવારે મારી તબિયત થોડી ઢીલી હતી. કંઈ પણ કરવાનું મન નહોતું થઈ રહ્યું. ચક્કર આવી રહ્યા હતા અને ઉલટીઓ પણ થઈ રહી હતી. મેં રાકેશને કહી દીધું હતું કે તમે જાતે જ નાસ્તો કરીને જતા રહો, મારી તબિયત બરાબર નથી. મારી હિંમત નહોતી થઈ રહી નાસ્તો બનાવવાની. હું આખી રાત સૂઈ પણ નહોતી શકી. તેમણે જ્યારે મારી આંખોમાં લાલાશ જોઈ તો કંઈ ન બોલ્યા અને કામ પર જતા રહ્યા. હું પણ થોડીવાર પછી શાંતિથી સૂઈ ગઈ હતી અને આ સમયે ગાઢ ઊંઘમાં હતી જ્યારે મને મારા હાથ પર કોઈની હલચલ મહેસૂસ થઈ અને પછી નિશાનો ધીમો અવાજ સંભળાયો, મમ્મી, મને ભૂખ લાગી છે. નિશાનો અવાજ મને તે સમયે ખૂબ દૂરથી આવેલો મહેસૂસ થઈ રહ્યો હતો, પણ તેનો અવાજ સાંભળતા જ મારા અંદર એક વિચિત્ર ગુસ્સો ફેલાવા લાગ્યો હતો. તેણે ફરીથી મારો હાથ જોરથી હલાવ્યો અને મને ફરીથી અવાજ આપ્યો. આ વખતે અવાજ ખૂબ ધીમો હતો અને મારો તે ગુસ્સો હવે જ્વાળા બની ચૂક્યો હતો. હું ગુસ્સાથી ઉઠી અને એક જોરદાર થપ્પડ તેના ફૂલ જેવા ગાલ પર મારી દીધી. મેં કહ્યું, તારી હિંમત કેવી રીતે થઈ મને સુતેલીને ઉઠાડવાની? જ્યારે તારા પપ્પાને મેં કહી દીધું હતું કે મને ઊંઘ આવે છે, મારી તબિયત બરાબર નથી, તો તને પણ નાસ્તો કરાવીને જતા રહેત ને? હવે ફરીથી તું મારા માથે ચડી ગઈ છે. જ્યારે જો ત્યારે ભૂખ લાગી છે, ભૂખ લાગી છે. કામની ન કાજની, દુશ્મન અનાજની. મેં તેને ખૂબ બધી કઠોર વાતો સંભળાવી દીધી હતી. નિશાની આંખોમાં આંસુ આવી ગયા હતા. તે ડરેલી નજરોથી મને જોવા લાગી હતી, પણ મને તેના પર દયા નહોતી આવી. મેં તેને ધક્કો મારીને પાછળ હટાવી હતી અને કહ્યું હતું, હવે જા અહીંથી. ઊભી ઊભી મારું મોં કેમ જોઈ રહી છે? જા, દફા થઈ જા અહીંથી. નિશા મરેલા પગલાં સાથે માથું ઝુકાવીને મારા રૂમમાંથી નીકળી ગઈ હતી અને હું ફરીથી પથારી પર સૂઈ ગઈ હતી અને સૂવાની કોશિશ કરવા લાગી. પણ હવે ઊંઘ મારી આંખોથી ખૂબ દૂર જતી રહી હતી અને થોડીવાર બેચેનીથી પડખા બદલ્યા પછી હું ઉઠીને બેસી ગઈ હતી. શું વિચિત્ર મુસીબત છે, યાર. મેં જાણે પોતાની જાતને જ નિરાશાથી ભરેલા શબ્દો કહ્યા હતા અને પછી પોતે પણ તાજી થવા માટે બાથરૂમમાં ચાલી ગઈ હતી. પણ એકવાર પણ મને નિશાનો ખ્યાલ નહોતો આવ્યો. જો કે મારે તેને ખાવા આપવું જોઈતું હતું. ન તો તેણે સવારે નાસ્તો કર્યો હતો અને હવે બપોરનો સમય પણ પૂરો થઈને 4 વાગી ચૂક્યા હતા. તેને ભૂખ લાગી હશે, તે માસૂમ અને નાની છોકરી હતી, પણ મેં મારી જવાબદારીથી આંખો ચોરી હતી. એક છોકરી સાથે દુશ્મની બાંધી લીધી હતી અને મને આ વાતનો અહેસાસ પણ નહોતો થયો. રાકેશ ઘરે આવતા તો નિશા ચૂપચાપ એક તરફ બેસી રહેતી અને હસવાની નિષ્ફળ કોશિશ કરતી, પણ તેના ચહેરા પર નબળાઈ અને આંખોમાં આંસુ સ્પષ્ટ દેખાતા હતા. જ્યારે તેના પિતા ઘરે આવ્યા તો તેણે પોતાના પિતાને કહ્યું, પપ્પા, તમે આવી ગયા. રાકેશે તેની તરફ પ્રેમથી જોયું અને ગળે લગાવીને તેને પ્રેમ કર્યો. તે અવારનવાર તેને કંઈક ખાવા આપતા, તો આ જોઈને હું અંદરથી સળગવા લાગતી હતી. હું મનમાં વિચારવા લાગી, એક દિવસ તને બરાબર સમજમાં આવી જશે રાકેશ, જ્યારે આ છોકરી તારી ઇજ્જત બરબાદ કરી દેશે. મારું દિલ આ જ કહેતું હતું, પણ જીભને મારે બંધ રાખવી પડતી હતી. એક દિવસ મેં જોયું કે નિશા રસોડાની બહાર બેઠી છે અને ચૂપચાપ દરવાજાને જોઈ રહી છે. મેં દરવાજો બંધ કરી રાખ્યો હતો. થોડીવાર પછી મને વાસણ પડવાનો અવાજ આવ્યો. હું બહાર નીકળી તો જોયું કે નિશાએ વધેલું ખાવાનું નીચે પાડી દીધું હતું. મેં તેના વાળ પકડતા કહ્યું, તારી હિંમત કેવી રીતે થઈ રસોડામાં જવાની? હું તેના પર જોરથી બૂમ પાડી હતી. મેં કહ્યું, તું ચોર છે. ખાવાનું ચોરવા આવી છે. તને તારી મમ્મી મારા માટે છોડી ગઈ છે. પોતે તો મરી ગઈ છે અને હવે તું મને પણ મારી નાખીશ. તેની સહમેલી આંખોમાં ડર ઉભરી આવ્યો હતો, પણ હોઠ પર કોઈ શબ્દ નહોતો. ફક્ત આંખોથી બોલી, જાણે મારી પાસે માફી માંગી રહી હોય. તેની આંખો ભૂખની ગવાહી આપી રહી હતી. મેં ગુસ્સાથી તેના હાથને પકડ્યો અને જોરથી ઝાટકીને કહ્યું, ચલી જા અહીંથી. હવે ફરીથી રસોડા પાસે દેખાતી નહીં. તે રડતા રડતા પોતાના રૂમમાં ભાગી ગઈ હતી. દરવાજો બંધ કરતા પહેલાં તેણે ફરીને મારી તરફ જોયું હતું. તેની નજર તે નાની, શાંત નજર, જેમાં ફરિયાદો છુપાયેલી હતી અને ઘણા સવાલો હતા. તે નજર, જે હું સમજી ન શકી કે તેના પર અત્યાચાર કેમ કરવામાં આવ્યો છે.
તે રાત્રે મારા રૂમમાં થોડી ઠંડક છવાયેલી હતી. હું પથારી પર સૂતી હતી. આંખો બંધ હતી, પણ ઊંઘ નહોતી આવી રહી. વિચિત્ર ઘોંઘાટ દિલમાં ઉમટી રહ્યો હતો. મારી તબિયત જે મને શાંતિ નહોતી લેવા દઈ રહી, મજબૂરીથી મારે દવા ખાવી પડી, ત્યારે જઈને મને શાંતિ થઈ હતી. સવારે રાકેશે કહ્યું, લાગે છે નિશા બીમાર થઈ રહી છે. આખી રાત તાવમાં હતી. મેં બેદરકારીથી કહ્યું, દરેક સમયે રમતી રહે છે ને, થઈ જશે બરાબર, એમાં કોઈ ખાસ વાત નથી. તેમણે કહ્યું, પણ તું તેને ડોક્ટર પાસે લઈ જા. તે મને પહેલાંથી ઘણી નબળી લાગી રહી છે અને તેનો રંગ પણ પીળો લાગી રહ્યો છે. રાકેશની વાત સાંભળીને મેં માથું હલાવી દીધું હતું. તેમને પોતાની દીકરીની તો ઘણી ચિંતા થઈ રહી હતી. તેમને ક્યારેય હું દેખાતી નથી, તબિયત તો મારી પણ ખરાબ થઈ રહી છે. મને તો તેમણે ડોક્ટર પાસે જવાનું ન કહ્યું. મેં મનોમન બડબડતા વિચાર્યું હતું, પણ મારો કોઈ ઈરાદો નહોતો કે હું નિશાને ડોક્ટર પાસે લઈ જાઉં. મારી પાસે નવરા પૈસા અને સમય નહોતા. રાકેશે મને ડોક્ટર પાસે જવા માટે જે પૈસા આપ્યા હતા, તે મેં છુપાવીને મારી પાસે રાખી લીધા હતા અને નિશાને ઘરમાં જ પડી રહેવા દીધી હતી, કારણ કે મેં જ વિચાર્યું હતું કે તેની બીમારી ખાસ નથી. આવી જ રીતે વાતાવરણને કારણે બીમાર થઈ ગઈ છે, જેમ હું થઈ હતી, પણ તેની બીમારી ખાસ હતી. તે એક એવી સફરની શરૂઆત હતી, જે અમને એક બેરહેમ અંજામ તરફ લઈ જઈ રહી હતી. રાકેશ તો દરરોજ કામ પર જતા રહેતા હતા, પણ હું અને નિશા ઘરમાં રહી જતા હતા. તે મારી સામે આવતા ગભરાતી હતી. કોઈ પુસ્તકમાં મોં છુપાવીને વાંચવાનો ઢોંગ કરતી હતી. ઢીંગલી સાથે રમવાનો દેખાડો કરતી હતી કે પછી શાંત દિવાલો સાથે વાતો કરતી હતી. એક બપોરે મેં જોયું કે તે રોટલીના નાના નાના ટુકડા કરીને પોતાની ઢીંગલીના મોંમાં નાખી રહી હતી, જાણે કોઈ મમ્મી પોતાના બાળકને ખાવા ખવડાવી રહી હોય. મેં કહ્યું કે, આ શું મજાક લગાવી રાખી છે? મેં તેને જોરથી ઝાટકી દીધી હતી. તેણે કહ્યું, મમ્મી, આ મારી ઢીંગલી છે. તેને ભૂખ લાગી છે. તેની મમ્મી નથી ને, તો તેને કોઈ ખાવા આપવાવાળું પણ નથી. તે રડે છે, તેને ખૂબ ભૂખ લાગે છે, પણ તો પણ કોઈ તેને ખાવા આપતું નથી. તેની વાત સાંભળીને મારા પગ જાણે જમીનમાં ખૂંપી ગયા હતા. એક ક્ષણ માટે મારી જીભ બંધ થઈ ગઈ હતી. તેની વાત જાણે મારા અંદર સુધી ઉતરી ગઈ હતી. થોડી ક્ષણ હું કંઈ બોલી ન શકી હતી. તેની માસૂમ વાતથી જાણે મારા મનના લીરા ઉડી ગયા હતા, પણ મારો આત્મવિશ્વાસ હજુ પણ ચીસ પાડી રહ્યો હતો. આ શું બકવાસ કરી રહી છે? મારી સામે જીભ ચલાવી રહી છે? ફરીથી એકવાર મેં તેને જોરથી ધક્કો માર્યો, તો તે પડતા પડતા બચી હતી. તેની ઢીંગલી દૂર જઈને પડી હતી. તેણે જમીન પર પડેલી ઢીંગલીને ઉઠાવી અને તેને ગળે લગાવી લીધી, જાણે તે જ તેનું શરણ હોય. હું રૂમની બહાર નીકળી આવી હતી. દિલ જાણે અંદર અંદર કંઈક કહી રહ્યું હતું, પણ મેં સાંભળ્યું નહોતું. રાત્રે જ્યારે હું પાણી લેવા ઉઠી, તો રસોડાની તરફથી હળવી હળવી સિસકારોનો અવાજ આવી રહ્યો હતો. મેં ધ્યાનથી જોયું, તો નિશા જમીન પર બેઠી હતી. તેની સામે એક સૂકી રોટલી હતી, જેને તે પાણીમાં પલાળીને ખાઈ રહી હતી. અચાનક મને જોઈને તે ગભરાઈ ગઈ. તરત જ તેણે રોટલી પોતાના પાછળ છુપાવી લીધી હતી અને કહેવા લાગી, મમ્મી, હું તો બસ આ ઢીંગલી માટે જ લઈ રહી હતી, પોતે નહોતી ખાઈ રહી. હું તેની નજીક ગઈ. મેં દિલમાં વિચાર્યું કે તે જૂઠું બોલતા શીખી ગઈ હતી કે શું? કદાચ સાચાને અત્યાચારથી બચાવવાની કોશિશ કરી રહી હતી. મેં તેને કંઈ ન કહ્યું અને શાંતિથી કંઈ પણ કહ્યા વગર ત્યાંથી પાછી આવી ગઈ હતી. પથારી પર સૂતી તો મારી આંખોમાં આંસુ આવી ગયા હતા, પણ મેં જલ્દીથી તે આંસુઓને સાફ કરી લીધા હતા. મને તેના પર દયા આવવા લાગી હતી. કદાચ નહીં, કે પછી સાચે જ દયા આવી રહી હતી. પણ હું પોતાને દયા કરતા રોકી રહી હતી, કારણ કે જો હું એકવાર ઝૂકી જાત, તો મારો અહમ હારી જાત. બીજી સવારે નિશાની આંખો લાલ હતી. તે શાળાએ નહોતી ગઈ. મેં પૂછ્યું પણ નહોતું. બસ પોતે નાસ્તામાં વ્યસ્ત થઈ ગઈ હતી. તે એક ખૂણામાં ચૂપચાપ બેસી રહી હતી. તેનું માથું ઝૂકેલું હતું અને આંખો નીચેની તરફ હતી, જાણે કોઈ ઊંડા વિચારમાં ખોવાયેલી હોય. રાકેશ આવ્યા, તો તેમણે પૂછ્યું, બેટા, તને તાવ છે? તેણે ધીમેથી કહ્યું, ના, પપ્પા, બસ ઊંઘ નથી આવતી. રાકેશ શાંત થઈ ગયા હતા, પણ તેમની આંખોમાં ચિંતા હતી. મેં બધું જોયું, સાંભળ્યું, મહેસૂસ કર્યું, પણ કંઈ ન કહ્યું. નિશા સાચેમાં હવે નબળી થઈ રહી હતી. ખાંસીએ તેને ઘેરી લીધી હતી. ક્યારેક ક્યારેક છતને જોતા ધીમે ધીમે કંઈક બડબડતી રહેતી, જાણે કોઈ સાથે વાત કરી રહી હોય. એક દિવસ મેં કાન લગાવીને તેની વાતો સાંભળી, તો તે કહી રહી હતી, ભગવાનજી, મારી મમ્મી કહેતી હતી કે તમે બધું જુઓ છો, છે ને? તો પછી મારી બીજી મમ્મી કેમ મને નથી ઈચ્છતી? શું હું ખોટું કરું છું? શું હું સારી નથી? શું હું તેમની સાથે કંઈક ખોટું કરું છું? હું તો કંઈ પણ નથી કરતી, તો પછી મારી સાથે ખોટું કેમ થાય છે? તે કેમ હંમેશા મારા પર ગુસ્સો કરતા રહે છે?
તેની વાતો સાંભળીને જાણે મારા પગ જમીને જકડી લીધા હોય. હું તેની આંખોમાં આવતા આંસુઓને જોઈ રહી હતી, પણ પાપણ ઝબકાવવાથી પણ દૂર થઈ ગઈ હતી. તે એક માસૂમ છોકરીની અરજી હતી, જે પોતાની મમ્મીની આત્મા પાસેથી જવાબ માંગી રહી હતી, પણ મેં તો પણ દિલને કઠોર રાખ્યું હતું. આજ તે દિવસ હતો, જેના પછી નિશાની શાંતિ પણ વધારે ઊંડી થઈ ગઈ હતી. તે પોતાની મમ્મીનો ઉલ્લેખ ઓછો અને ભગવાનનો ઉલ્લેખ વધારે કરવા લાગી હતી અને હું કદાચ હારી રહી હતી, પણ હાર માનવા માટે તૈયાર પણ નહોતી. નિશાની આંખોમાં ચમક હવે ધીમી થઈ ગઈ હતી. પહેલા જે નાની છોકરી સુગંધની જેમ ઘરમાં આમ તેમ ફરતી રહેતી હતી, પણ હવે તે કોઈ મીની બનેલી ઢીંગલી જેવી બની ચૂકી હતી. શાંત, થાકેલી અને બેજાન જેવી. તેના ચહેરા પર સ્મિતને બદલે પીડાશ સ્પષ્ટ દેખાતી હતી. તેના નાજુક હાથ ધ્રુજવા લાગ્યા હતા. અવાજમાં પણ ધ્રુજારી આવી ગઈ હતી અને સૌથી વધારે દુઃખની વાત તો એ હતી કે તે હવે કંઈ માંગતી જ નહોતી. ભૂખી તરસ્યા પોતાના રૂમમાં એ જ રીતે પડી રહેતી હતી. ખાવાની જીદ નહોતી કરતી, ઢીંગલીની ઈચ્છા નહોતી કરતી, શાળાની વાતો કંઈ પણ નહીં. એક દિવસ મેં જોયું કે તે પોતાના રૂમમાં પથારી પર સૂતી છે અને ચહેરા પર પરસેવો છે. મેં તેને કંઈ પણ ન પૂછ્યું. બસ એક નજર નાખી અને આ કહીને આગળ વધી ગઈ કે હવે વધારે બહાના ન કરતી, ભણવાથી બચવા માટે. કાલથી શાળાએ ચાલી જજે, બસ, ખૂબ થઈ ગઈ રજાઓ. તેણે કંઈ ન કહ્યું, ન હામાં જવાબ આપ્યો, ન નામાં જવાબ આપ્યો. બસ એક શાંત નજર મારા ચહેરા પર નાખી, જાણે સવાલ કરી રહી હોય કે શું એક નાની છોકરી પણ દુશ્મન હોઈ શકે છે? પણ મેં તે નજરોની વિનંતી સમજી જ નહીં અને આખો દિવસ મારા કામોમાં વ્યસ્ત રહી. રાકેશ જ્યારે સાંજે ઘરે આવ્યા, તો નિશાને તાવમાં સળગતી જોઈ. તે ગભરાઈને કહેવા લાગ્યા, આ તો તાવમાં દગી રહી છે અને દીપ્તિ, તે મને જણાવ્યું પણ નહીં. તેમના અવાજમાં એટલી ગભરાટ હતી. તે પોતાની દીકરી માટે ખૂબ પરેશાન થઈ ગયા હતા. તે ધીમા ગુસ્સાથી ચીસો પાડ્યા. મેં બેદરકારીથી કહ્યું, બાળકો અવારનવાર બીમાર થઈ જાય છે, રાકેશ. આ કોઈ મોટી વાત નથી. તે જ રાત્રે પહેલીવાર રાકેશે મારી તરફ ઘૂરીને જોયું હતું અને દુઃખભર્યા શબ્દોમાં કહ્યું હતું, તને થોડો પણ અહેસાસ નથી મારી દીકરીનો કે આ તારી જવાબદારી છે, દીપ્તિ. તારે બાળકના દુઃખને સમજવું જોઈએ. મારું મન કરી રહ્યું હતું કે ચીસ પાડીને કહી દઉં કે આ મારી જવાબદારી નથી અને ન તો મારી દીકરી છે. આ મારી એક કસોટી છે, એક બોજ છે. પણ હું શાંત રહી. રાકેશે તરત જ ડોક્ટરને બોલાવ્યા. ડોક્ટરે તેનું ચેકઅપ કર્યું અને ચેકઅપ પછી જણાવ્યું કે છોકરીની કન્ડિશન બરાબર નથી. તેને ઇન્ફેક્શન થઈ ગયું છે અને શરીરમાં ખૂબ વધારે નબળાઈ છે. તરત જ દવા આપવી પડશે અને તેને પૂરી રીતે આરામની જરૂર છે. મેં દિલમાં વિચાર્યું, હવે તેની ખાતરદારી શરૂ થઈ જશે. મારો પતિ બસ દિવસ રાત પોતાની દીકરીની આસપાસ ફરતો રહેશે. હવે બસ દવાઓ અને દેખભાળ શરૂ થઈ ગઈ છે. દવાઓ તો શરૂ થઈ ગઈ હતી, પણ નિશાની કન્ડિશનમાં કોઈ ખાસ બદલાવ નહોતો આવ્યો. રાકેશ દિવસ રાત તેની પાસે બેસી રહેતા હતા. તેના કપાળ પર ઠંડા પાણીના પટ્ટા રાખતા હતા. તેની પાંસળીઓની હડકાયેલીઓને જોતા હતા અને રડતી આંખોથી ભગવાનને પ્રાર્થના કરતા હતા, હે ભગવાન, મારી દીકરીને બચાવી લે, મારો જીવ લઈ લે, પણ તેને સલામત રાખ. હું તે બધું શાંતિથી જોતી રહેતી અને દિલમાં વિચારતી હતી, આજ તો તે પ્રેમ છે, જે તે તારી પહેલી પત્ની સાથે કર્યો હતો, રાકેશ, અને હવે તેની નિશાની સાથે કરી રહ્યા છો, પણ મને તે ક્યારેય આવો પ્રેમ ન આપ્યો. આ બધા વિચારો મારા દિમાગમાં ઝેરની જેમ ઘૂમી રહ્યા હતા અને શબ્દો કડવા થતા જઈ રહ્યા હતા. મેં કહ્યું કે, ના, હું જાલિમ નહોતી, પણ કદાચ હું માણસ પણ નહોતી રહી. એક રાત્રે મને કંઈક અવાજો આવી રહ્યા હતા. હું રૂમમાંથી નીકળી તો જોયું કે નિશા પોતાના રૂમમાં પથારી પર બેઠી છે અને આંખો આકાશ તરફ કરીને કંઈક કહી રહી છે. મેં દરવાજાની નજીક થઈને સાંભળ્યું. તે કહી રહી હતી, ભગવાનજી, મારી મમ્મી કહેતી હતી કે તમે બધું જુઓ છો, તમે બધું સાંભળો પણ છો, તો પછી તમે આ બધું કેમ નથી જોતા જે મારી સાથે થઈ રહ્યું છે? મેં શું કોઈની સાથે ખરાબ કર્યું છે? હું તમારી પાસે આવી જાઉં, તો પછી તમે મારી વાત સાંભળશો ને? તેની વાત સાંભળીને જાણે મારું દિલ ધ્રુજી ગયું હતું. તે સાચેમાં ખૂબ ધીમા અવાજમાં રડી રહી હતી, આકાશ સાથે વાત કરી રહી હતી, જાણે પોતાની મમ્મી સાથે વાત કરવા ઈચ્છતી હોય, પણ ત્યાં પણ કોઈ ન હોય. હું ચૂપચાપ પાછી ફરી હતી. ન કોઈ અવાજ આપ્યો, ન મેં કોઈ દવા આપી, ન પાણીનું પૂછ્યું. બસ દિલના અંદર જાણે કોઈએ હાથ નાખીને કંઈક કચડી નાખ્યું હોય. બેચેની, ગભરાટે મને જકડી લીધી હતી. એવું લાગી રહ્યું હતું, જાણે કંઈક થવાનું છે. આ ખ્યાલ મારા દિલને પરેશાન કરી રહ્યો હતો. સવારે રાકેશ કામ પર ગયા, તો હું એકલી હતી. નિશાનો શ્વાસ ભારે થઈ રહ્યો હતો. તે વારંવાર ઉઠવાની કોશિશ કરી રહી હતી, પણ નબળાઈથી પડી જતી હતી. એકવાર તે જમીન પર પડી ગઈ.
મેં સાંભળ્યું, જોયું, પણ કંઈ ન કર્યું અને ખૂબ લાંબા સમય સુધી રાહ જોતી રહી કે કદાચ તે પોતે જ સંભાળી લેશે, પણ તેના શરીરમાં એટલી તાકાત નહોતી કે તે પોતે સંભાળી શકે. પછી જાણે મારા મનમાં ચીસ પાડી હોય, હું દોડીને તેની પાસે પહોંચી. તે બેભાન અવસ્થામાં હતી અને કહેવા લાગી, મમ્મી, મેં તમને બોલાવ્યા હતા, પણ હું પડી ગઈ હતી. તેની વાત સાંભળીને હું આશ્ચર્યચકિત રહી ગઈ. તેનો શબ્દ, મમ્મી, મારી આત્મા પર એ રીતે પડ્યો, જાણે કોઈ વહેતા ઘાવ પર મીઠું છાંટવામાં આવ્યું હોય. મેં તેને પથારી પર સુવડાવી દીધી હતી. પાણી પીવડાવ્યું હતું. કપાળ પર હાથ રાખ્યો હતો. તેનું શરીર તપી રહ્યું હતું, પણ તેની આંખોમાં એક વિચિત્ર શાંતિ હતી, જે જાણે જાણતી હોય કે કંઈક પૂરું થવાનું છે. તે જ દિવસે સાંજે જ્યારે રાકેશ ઘરે પાછા આવ્યા, તો મેં તેમને જણાવ્યું કે નિશાની હાલત ખૂબ બગડી ગઈ છે. તેમણે તરત જ નિશાને ઉઠાવી અને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. ડોક્ટરે ઇમરજન્સીમાં તેને એડમિટ કરી લીધી હતી. રાત્રે ખૂબ લાંબા સમય સુધી હું હોસ્પિટલના રૂમની બહાર બેઠી રહી હતી. અંદર ડોક્ટર, નર્સ, દવા, ઇન્જેક્શન બધું ચાલી રહ્યું હતું, પણ બહાર મારા દિલમાં એક ખાલીપણું ઉતરી રહ્યું હતું. પહેલીવાર મેં પોતાની જાતને સવાલ કર્યો હતો કે જો નિશા નહીં રહે, તો શું હું બચી જઈશ? શું હું ઉપરવાળાની નજરોથી બચી શકીશ? સવારે લગભગ 5 વાગ્યે ડોક્ટર બહાર આવ્યા. ડોક્ટરે રાકેશના ખભા પર હાથ રાખ્યો અને ધીમેથી કહ્યું, અમે પૂરી કોશિશ કરી, પણ આ છતાં પણ. આટલું કહીને તેમણે પોતાનું માથું ઝુકાવી દીધું હતું. માહોલમાં જાણે સન્નાટો છવાઈ ગયો હતો. એવો સન્નાટો જે માણસની આત્માને ચીરી નાખે. રાકેશ તો ખુરશી પર પડી ગયા હતા. તેમણે પોતાનું માથું હાથમાં લઈ લીધું હતું અને અવાજ વગર રડવા લાગ્યા હતા અને હું દરવાજા પાસે ઊભી હતી. દિલ ઈચ્છી રહ્યું હતું કે અંદર જઈને એકવાર તેને અડી લઉં, માફી માંગી લઉં, કંઈક તો કરી લઉં, પણ મારા પગમાં એટલી હિંમત નહોતી. તેની અચાનક મૃત્યુએ જાણે મારા હોશ ઉડાવી દીધા હતા. મને બધું ભૂલાવી દીધું હતું. નિશા, તે છોકરી, જેને મેં એક ક્ષણ પણ મમ્મીનો પ્રેમ નહોતો આપ્યો, આજે તે જતી રહી હતી. મોડી રાત્રે જ્યારે અમે તેની લાશ લઈને ઘરે આવ્યા, તો મોહલ્લાની સ્ત્રીઓ રડવા લાગી હતી. કહેવા લાગી, કેટલી વહાલી છોકરી હતી. મમ્મી પછી પણ ધીરજથી જીવતી રહેતી હતી અને જુઓ, કેવી શાંતિથી મરી ગઈ છે. હું બધાની વાતો સાંભળતી રહી, પણ કંઈ બોલી નહીં. કોઈએ કહ્યું કે, જુઓ, કેટલી જાલિમ મમ્મી હતી, જે તેને મારી ગઈ. અંતિમ સંસ્કાર પહેલા જ્યારે છેલ્લીવાર નિશાનો ચહેરો ખોલવામાં આવ્યો, તો મેં જોયું, તે હસી રહી હતી. તેના હોઠ પર તે સ્મિત હતું, જે કદાચ ઉપરવાળાની સામે પ્રાર્થના પછી મળે છે. એક શાંતિ તેના ચહેરા પર ફેલાયેલી હતી. તેણે જતા પહેલા કહ્યું હતું કે, હું ઉપરવાળા પાસે જઈને તમારી ફરિયાદ કરીશ, અને હું જાણતી હતી કે ભગવાને તેની પ્રાર્થના જરૂર સાંભળી હશે. નિશાના મૃત્યુને 1 અઠવાડિયું થઈ ગયું હતું. ઘરની દરેક વસ્તુ એવી જ હતી, જેવી પહેલા હતી, પણ માહોલ બદલાઈ ગયો હતો. દરેક ખૂણો જાણે રડી રહ્યો હોય. દિવાલ પર હાસ્યના પડછાયા દેખાતા હતા. રૂમમાં નિશાની શાંત ઢીંગલી પડી રહેલી મળતી હતી. પલંગ પર તેનું અડધું ખુલ્લું પુસ્તક હતું. બધું શાંત સાક્ષી બની ચૂક્યું હતું. મેં મારી જિંદગીમાં ક્યારેય આટલી શાંતિ મહેસૂસ નહોતી કરી, પણ હજુ પણ મોહલ્લાની સ્ત્રીઓના અવાજો, ગલીમાં રમતા બાળકો, ટીવી પર આવતા સમાચારો, પણ મારા અંદર જાણે કંઈક હંમેશા માટે શાંત થઈ ગયું હતું. રાકેશ બિલકુલ ભાંગી ગયા હતા. તે ઓફિસે નહોતા જતા. દિવસ રાત ચૂપચાપ બેસી રહેતા હતા. નિશાના રૂમમાં જતા રહેતા હતા, તેની તસવીર જોઈને કલાકો સુધી રડતા રહેતા હતા. રૂમમાંથી બહાર નીકળતા, તો તેમની આંખો લાલ હતી અને ચહેરો સૂજેલો હતો. તે મારી સાથે પણ વાત ખૂબ ઓછી કરતા હતા અને હું બહારથી ઠીક હતી. કોઈની સામે રડી નહોતી, ન ચીસ પાડી હતી, ન શોક મનાવ્યો હતો, પણ રાતના અંધારામાં જ્યારે બધા સૂઈ જતા, તો હું મારા રૂમનો દરવાજો બંધ કરીને દિવાલનો ટેકો લઈને રડતી રહેતી હતી. એટલું રડતી કે મારા શ્વાસ ફૂલી જતા. અવાજ દબાવવા માટે મારે તકિયાની જરૂર પડતી હતી, પણ હોઠથી અવાજ નહોતો નીકળતો. મારી ઊંઘ છીનવાઈ ગઈ હતી. હવે દરરોજ રાત્રે એક સપનું મારી સામે આવીને ઊભું રહી જતું હતું. એક જ સપનું, એક જ દૃશ્ય, જાણે કોઈ ફિલ્મ ચાલી રહી હોય. અંધારા વાતાવરણમાં એક છોકરી માટીની નરમ જમીન પર બેઠી હોય છે, વાળ ખુલ્લા હોય છે, આંખોમાં આંસુ અને હાથમાં એક નાનો થેલો પકડ્યો હોય છે. હું તેની નજીક જાઉં છું. તે નજર ઉઠાવે છે અને કહે છે, મમ્મી, તમે મને ખાવા કેમ ન આપ્યું? આ તે જ છોકરી હતી, જે એકવાર બીજી પણ મારા સપનામાં આવી હતી. તેણે કહ્યું, તમે મારાથી નારાજ હતી. હવે ઉપરવાળાએ મને ખૂબ બધું ખાવા આપી દીધું છે, પણ હું તમને માફ નહીં કરું. મેં તેમને ફરિયાદ કરી દીધી છે. અને તે ઉઠીને ફરી જાય છે અને દૂર પ્રકાશમાં ચાલી જાય છે. હું અવાજ આપતી રહું છું, રડું છું, વિનંતી કરું છું અને તેને નિશા કહીને બોલાવું છું, નિશા, એકવાર પાછી આવી જા.
મને માફ કરી દે. પણ તે ન પાછી ફરી. હું ગભરાઈને જાગી જાઉં છું. આખું શરીર પરસેવાથી ભીંજાઈ ગયું હોય છે. દિલ જાણે છાતીમાંથી બહાર નીકળવા તૈયાર હોય. આ સપનું હવે દરરોજનું કામ બની ચૂક્યું હતું. એક દિવસ રાકેશ અચાનક કહેવા લાગ્યા, હું વિચારું છું કે તું નિશાની આત્માની શાંતિ માટે મોહલ્લાની સ્ત્રીઓને ભેગી કરીને ભજન કીર્તન કરાવી લે. તું તેની મમ્મી હતી ને? આ શબ્દો વીજળીની જેમ મારા શરીરને કાપી નાખ્યા હતા. મારા દિલમાં કંઈક તૂટી ગયું હતું. મેં માથું ઝુકાવી લીધું હતું. મારી પાસે કોઈ શબ્દ નહોતો, કારણ કે મમ્મી તો તે હોય છે જે રાત્રે ભૂખ્યું બાળક જોઈને પોતે ભૂખી સૂઈ જાય, જે ઠંડીમાં ધાબળો બાળક પર નાખી દે, જે બાળકના તાવમાં આંખ ન ઝપકાવે. અને મેં તો તેની ભૂખ પર તેને થપ્પડ મારી દીધો હતો અને તેની બીમારી પર તેને ઝાટકી દીધી હતી. તેની માસૂમ ઈચ્છાઓને મારા અહની ધૂળમાં દફન કરી દીધી હતી. તે જ દિવસે મેં તેના રૂમની અંદર જવાનો નિર્ણય કર્યો અને રૂમમાં જઈને તેની તસવીર હાથમાં લઈને રડવા લાગી હતી અને પ્રાર્થના કરવા લાગી હતી. એવું લાગી રહ્યું હતું જાણે તે હજુ પણ પોતાના રૂમમાં ગાઢ ઊંઘમાં સૂતી હોય. શું તે મને માફ કરી દેશે? હું તેની તસવીરને હાથ લગાવીને જોઈ રહી હતી. તેના રૂમમાં તેની સુગંધ વસી હતી. મેં તેની તસવીર દિવાલ પર લગાવી અને તેની તરફ જોઈને કહેવા લાગી, નિશા, મને માફ કરી દે, બેટા. હું મમ્મી નહોતી, પણ આજે એક મમ્મીનો દિવસ લઈને આવી છું. મને માફ કરી દે. મને તે દિવસ પાછો આપી દે. હું બધું બદલી નાખીશ. બદલામાં ફક્ત શાંતિ હતી અને મારા અંદર ઉઠતા તોફાનનો પડઘો હતો. હું હાથ જોડીને રડવા લાગી હતી. પ્રાર્થના કરવા લાગી હતી. મેં કહ્યું કે, ભગવાન, આ છોકરી તમારી અમાનત છે. મેં તેનો હક અદા ન કર્યો. તેણે કહ્યું હતું કે તે તમારી પાસે મારી ફરિયાદ કરશે. શું તમે તેની પ્રાર્થના સાંભળી લીધી છે? ત્યારે એક પવનનો જોરદાર ઝોંકો આવ્યો. હળવી હળવી હવા મારા દુપટ્ટા પર પડી. મને લાગ્યું જાણે તે જ છોકરી પોતાના નાના હાથોથી મને હલાવી રહી છે. બારીમાંથી આવતી ઠંડી હવા રૂમમાં મોજૂદ બધા સામાનને હલાવી રહી હતી. હું ત્યાં જ જમીન પર બેસી ગઈ. કદાચ થોડા કલાકો આ જ રીતે રડતી રહી હતી. તે દિવસ પછી મારી શાંતિ પણ વધારે છીનવાઈ ગઈ હતી. મારું શરીર વિચિત્ર દર્દનો શિકાર થઈ ગયું હતું. ક્યારેક કમરનો દુખાવો, ક્યારેક માથાનો દુખાવો, ક્યારેક દિલ પરેશાન રહેતું. ડોક્ટરને બતાવ્યું તો બધાએ કહ્યું કે થાક છે અને દિમાગ ડિપ્રેશનમાં છે. આરામ અને શાંતિથી રહો. પણ હું શાંતિ ક્યાંથી લાવતી? હવે હું દિવસમાં ઘણીવાર અરીસાની સામે ઊભી રહી જતી હતી. મારા ચહેરાને જોતી હતી, મારી આંખોને ચકાસતી હતી. એક દિવસ રાત્રે મને ખૂબ ખરાબ સપનું આવ્યું. નિશા સફેદ કપડામાં મારી પથારી પાસે સૂતી હતી. કહેવા લાગી, મમ્મી, ભગવાનજીએ કહ્યું છે કે તમારી સજા શરૂ થશે. હું ચીસ પાડીને ઉઠી ગઈ હતી. મારા રૂમની બારી ખુલ્લી હતી. પડદો હલી રહ્યો હતો, જાણે કોઈ હમણાં જ ગયું હોય. રાકેશનો હાથ પકડીને હું બેસી ગઈ અને મેં કહ્યું, મને માફ કરી દો. હું તેની મમ્મી ન બની શકી. મેં તેને મારી છે, મેં તેનું ખૂન કર્યું છે. રાકેશ જે હજુ સુધી સૂતા હતા, મારી વાતો સાંભળીને ગભરાઈને ઉઠી ગયા અને મને આશ્ચર્યથી જોવા લાગ્યા. કદાચ તે જાણતા હતા, કારણ કે આ સાંભળીને પણ તે શાંત રહ્યા. પહેલીવાર તેમની આંખોમાં મને નફરત દેખાઈ હતી. પહેલીવાર લાગ્યું જાણે મારી સજા સાચેમાં શરૂ થઈ ગઈ છે અને આ ફક્ત શરૂઆત હતી. મારી હાલત દિવસ બદિન બગડી રહી હતી અને મારી હાલત જોઈને રાકેશ પણ પરેશાન હતા. આ કારણે તે મને આજે મારી કાકીના ઘરે મૂકવા માટે જતા રહ્યા હતા. કહેવા લાગ્યા, તું થોડા દિવસ તારી કાકી સાથે પસાર કરી લે. તારી તબિયતમાં સુધારો આવી જશે. હું તરત જ તેમની વાત માની ગઈ, કારણ કે હું પણ જલ્દીથી જલ્દી આ ઘરથી નીકળવા ઈચ્છતી હતી અને થોડી શાંતિ મહેસૂસ કરવા ઈચ્છતી હતી, કારણ કે ત્યાં રહીને દરેક સમયે મને નિશાની યાદ અને તેની વાતો સંભળાતી હતી, જેના કારણે હું શાંતિથી નહોતી રહી શકી. એટલે મારા મામાના ઘર તરફ ચાલી આવી હતી. તબિયત તો પહેલાંથી જ ઠીક નહોતી, પણ અહીં આવીને મને થોડી શાંતિ મળી ગઈ હતી. કાકી પણ ખૂબ સમય પછી મને જોઈને ખૂબ ખુશ થયા હતા અને કહેવા લાગ્યા, તે ખૂબ સારું કર્યું જે અહીં ચાલી આવી છો. તારી નાની બહેનના સગપણની વાત ચાલી રહી છે. હું તને આ દિવસોમાં ફોન કરવાની જ હતી. તને સાથે લઈને જઈશ. મેં કાકીની વાત પર માથું હલાવી દીધું હતું અને કહ્યું હતું, બરાબર છે, હું ચાલીશ, પણ હજુ થોડા દિવસ હું આરામ કરવા ઈચ્છું છું. એવું લાગે છે જાણે મારો થાક મારી આત્મામાં ઉતરી ગયો છે. કાકી સમજી ગયા. બરાબર છે, કહેવા લાગ્યા, હા, તું ચિંતા ન કર. હું થોડા દિવસો પછી જ તેમને બોલાવીશ. બસ, તારું ધ્યાન રાખ. તારો રંગ પણ તો જો, સફેદ થઈ રહ્યો છે. તબિયત પણ સુકાઈ ગઈ છે અને ચહેરો પણ ફ્રેશ નથી લાગી રહ્યો. મમ્મીએ ચિંતા કરતા મારી તરફ જોયું, તો હું ધીમેથી હસી પડી હતી અને મમ્મીને દિલાસો આપવા ખાતર કહેવા લાગી, ના, મમ્મી, હું ઠીક છું. બધું બરાબર છે.
તમે પરેશાન ન થાવ. પણ સાચું તો એ હતું કે મારી તબિયતમાં વિચિત્ર બદલાવ આવવા લાગ્યો હતો. સવારે ઉઠતા જ દિલ ગભરાવા લાગતું. પછી બેચેની અને થાકે જાણે મારી જિંદગીમાં નવો રસ્તો ખોલી દીધો હતો. શરૂઆતમાં મેં તેને વાતાવરણનો બદલાવ સમજ્યો હતો, પણ જ્યારે આ કન્ડિશન ઘણા દિવસો સુધી ચાલુ રહી, તો મારી મમ્મીએ મારી તબિયતને ધ્યાનથી જોઈ અને જોઈને કહેવા લાગી, તારી તબિયત ઘણા દિવસોથી ખરાબ છે. મમ્મીએ નરમાઈથી પૂછ્યું, તો મેં બસ હળવું માથું હલાવી દીધું હતું. તે કહેવા લાગી, ચાલ, ડોક્ટર પાસે જઈએ. હોઈ શકે છે ઉપરવાળાએ તારી ગોદ ભરી દીધી હોય. તેમના અવાજમાં એક છુપાયેલી ખુશી હતી. મમ્મીની વાત સાંભળીને હું આશ્ચર્યથી તેમની તરફ જોઈ અને દિલમાં વિચાર્યું કે શું હવે હું આ કાબિલ છું કે સાચેમાં ઉપરવાળાએ મને માફ કરી દીધી છે અને મારી ગોદ ભરી દીધી છે? એટલે હું શાંતિથી તૈયાર થઈ ગઈ હતી. હોસ્પિટલમાં લોહીની તપાસ થઈ હતી અને જ્યારે રિપોર્ટ આવ્યો, તો ડોક્ટરે હસીને મને અભિનંદન આપ્યા હતા. કહેવા લાગી, અભિનંદન, તમે મમ્મી બનવાના છો. આ સાંભળીને મારી આંખો આશ્ચર્યથી ફેલાઈ ગઈ હતી. એક ક્ષણ માટે વિશ્વાસ ન આવ્યો કે આ ખુશખબર મારા માટે છે. હું, જેના દિલમાં દિલ નહીં, પણ પથ્થર હતો, જેના મન પર ગુનાઓની ધૂળ જામી હતી, તે મમ્મી બનવા જઈ રહી હતી. મેં તરત જ મારા પેટ પર હાથ લગાવ્યો. પહેલીવાર આ અસ્તિત્વને મહેસૂસ કર્યું. મારી મમ્મીએ મને ગળે લગાવી અને મેં પહેલીવાર તેમની આંખોમાં અનોખી ચમક જોઈ હતી અને મારા માટે અપાર પ્રેમ જોયો હતો. પણ ઘરે પાછા ફરતા જાણે ખુશીઓની લહેર લૂંટાઈ ગઈ હોય. રાકેશને પણ સમાચાર પહોંચી ચૂક્યા હતા. રાકેશે પણ પોતાના અંદાજમાં ખુશી વ્યક્ત કરી હતી. મેં જોયું હતું કે તેમની આંખોમાં તે નરમ ચમક હતી, જે મેં પહેલાં ક્યારેય નહોતી જોઈ. ઘણા દિવસ પછી મેં પોતાને શાંત મહેસૂસ કર્યા હતા, જાણે કોઈ વજનદાર વસ્તુ મારા ખભા પરથી હટી ગઈ હોય. મારી મમ્મીએ ગરીબોને ખાવા ખવડાવ્યું હતું, દાન આપ્યું હતું. હું મારા ઘરે પાછી આવી ગઈ હતી. મમ્મી દરરોજ મારા માટે પ્રાર્થના કરી રહી હતી. મારી દેખભાળમાં કોઈ કમી નહોતી છોડી. અહીં સુધી કે જ્યાં નિશાના શ્વાસ ધીમા થતા હતા, હવે તે જગ્યા સુગંધથી મહેકવા લાગી હતી. દિવાલો પર મેં ભગવાનની અને નિશાની તસવીર લગાવી હતી, જેથી મારા થનારા બાળક પર સારો પ્રભાવ પડી શકે. જાણે ઉપરવાળાની કૃપા એકવાર ફરીથી મારા આ ઘરમાં ઉતરી આવી હોય. મેં બદલાયેલા સપના જોવા શરૂ કરી દીધા હતા. હવે તે સપના નહોતા આવતા, જેમાં તે છોકરી ગંદા કપડામાં મારી પાસે ખાવાનું માંગતી હતી. ન તે કાનમાં ગુંજતો અવાજ હતો, ન તે માસૂમ આંખો. બધું જાણે કોઈ બીજી જિંદગીનો હિસ્સો હતો, જાણે કોઈ વીતી ગયેલા સમયનો કિસ્સો હતો. મારી ઊંઘમાં હવે એક નરમ અહેસાસ રહેતો હતો, મારી કોખમાં પલતી રહેલી જિંદગીનો. એક રાત્રે મેં રાકેશને મારી પાસે બેસાડ્યા અને કહ્યું, તમે ખુશ છો? તેમણે કહ્યું, ખૂબ ખુશ છું. કદાચ પહેલીવાર મેં દિલથી ઉપરવાળાને પ્રાર્થના કરી છે. મેં નજર ચોરી, કારણ કે મારા દિલમાં ક્યાંક ને ક્યાંક આ ખ્યાલ છુપાઈને બેઠો હતો કે જે ભગવાને મને ખુશી આપી છે, તે મારો વીતી ગયેલો સમય પણ જાણે છે. દિવસો પસાર થતા ગયા. મેં નવા કપડાં સીવડાવ્યા હતા. મારા ખાવા પીવા પર ધ્યાન આપવાનું શરૂ કરી દીધું હતું. હું દરરોજ નિશાની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરતી હતી. મારા દિલમાં અપાર ગુનાઓનો બોજ મોજૂદ હતો, પણ મેં આશાનો છેડો પકડી રાખ્યો હતો. પછી તે દિવસ આવ્યો. તે સવાર કંઈક વિચિત્ર હતી. હું ઊંઘમાંથી ઉઠી જ હતી કે પેટમાં હળવી મરોડ મહેસૂસ થઈ, પણ મેં તેને નજરઅંદાજ કરી દીધી. બપોર સુધી તે મરોડ તીવ્ર પીડામાં બદલાઈ ગઈ હતી. મમ્મી પણ ખૂબ ગભરાઈ ગઈ હતી. તરત જ મને હોસ્પિટલ લઈ જવામાં આવી. ડોક્ટરે અલ્ટ્રાસાઉન્ડ કરાવ્યું અને તેમના ચહેરાનો રંગ એક ક્ષણમાં બદલાઈ ગયો હતો. તરત જ મને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી હતી. મારું લોહી વહી રહ્યું હતું. મારા દિલની ધડકન અટકતી ગઈ હતી. ખબર નહોતી કે આ શું થઈ રહ્યું છે. હું કંઈ સમજી નહોતી રહી. મને આ સ્ટેશન પર લઈ જવામાં આવી હતી. મારી મમ્મી પ્રાર્થના કરી રહી હતી, હે ભગવાન, મારી દીકરીની ગોદ ખાલી ન કરતા. મારા કાનમાં તે શબ્દો છેલ્લીવાર આવ્યા હતા અને મારી આંખોની સામે અંધારું છવાઈ ગયું હતું. મારી આંખો ખુલી, તો મારો હાથ મારા પેટ પર ગયો. એક ખાલીપણું મહેસૂસ થયું. તે ખાલીપણું એવું હતું કે આત્માને ચીરીને પસાર થઈ જાય. મારી મમ્મી મારી પાસે બેઠી હતી. તેમના ચહેરા પર એક નિયંત્રણ હતું, એક થાકેલી રેખા હતી. તેમણે કહ્યું, બેટા, તારું બાળક. આટલું કહીને તેમની જીભ લથડાઈ ગઈ હતી. મેં હળવી આશા સાથે કહ્યું, મારું બાળક બચી ગયું? ક્યાં છે તે? તેમણે ધીમેથી માથું ઝુકાવી દીધું અને કહેવા લાગી, ભગવાનને મંજૂર નહોતું. તારું મિસકેરેજ થઈ ગયું. તેમની વાત સાંભળીને મારા કાનમાં જાણે કોઈએ પીગળાવીને કાચ નાખી દીધો હોય. મેં મારા પેટ પર હાથ રાખ્યો અને ફૂટી ફૂટીને રડવાનું શરૂ કરી દીધું. આ તે જ ક્ષણ હતી, જ્યારે મારી યાદશક્તિની બારી એકવાર ફરીથી ખુલી ગઈ હતી.
તે નાની છોકરી, તેની ભૂખ, તે થપ્પડ, તે બધું અને તેની કહેલી છેલ્લી વાત કે ભગવાન પાસે જઈને તમારી ફરિયાદ કરીશ. મેં ચીસ પાડીને મારા ચહેરા પર હાથ માર્યો. ના, આ બધું ન થઈ શકે. આ બધું મારી કારણે થયું છે. આ તે છોકરીની ફરિયાદનો જવાબ હતો જે ભગવાને સાંભળી લીધી હતી. ઘરે પાછા આવતા જ બધું શાંત હતું. હું મારી કોખના ખાલીપણાને મહેસૂસ કરતી રહી. મમ્મીએ વારંવાર દિલાસો આપ્યો કે ભગવાનની મરજી છે બેટી, હવે તું યુવાન છે, ભગવાન તને ફરીથી ખુશી આપશે. પણ મારા દિલે સ્વીકાર કરવાનો ઇનકાર કરી દીધો હતો. મેં પહેલીવાર પ્રાર્થના કરી હતી, પણ રડી રડીને મેં પહેલીવાર દિલથી કહ્યું હતું, હે ભગવાન, હું ગુનેગાર છું. મેં તે માસૂમ સાથે ખૂબ ખરાબ કર્યું. મેં તેને ફક્ત એટલા માટે સજા આપી કે તે મારા પતિની પહેલી પત્નીની નિશાની હતી. હું માણસ કહેવાને લાયક પણ નહોતી, પણ તમે પ્લીઝ મને માફ કરી દો, મારી કોખને સજા ન આપો. સવારનો તડકો છનછન કરીને મારા રૂમમાં આવી રહ્યો હતો. હવામાં એક ઊંડી શાંતિ હતી, પણ આ શાંતિ મારા દિલના અંદર ઉઠતા તોફાનનો ઘોંઘાટ દબાવી ન શકી હતી. હું પથારી પર આંખો બંધ કરીને સૂતી હતી, પણ દિમાગ ક્યાંક બીજે જ હતું. મિસકેરેજને 2 અઠવાડિયા પસાર થઈ ગયા હતા. તે સપનું, જે હજુ પૂરી રીતે આંખોમાં ઉતર્યું પણ નહોતું, કચડાઈ ગયું હતું. તે નાનું અસ્તિત્વ, જે હજુ મમ્મીની ગોદમાં પણ નહોતું આવ્યું, બેરહેમીથી છીનવાઈ ગયું. પણ આ વખતે કંઈક અલગ હતું. મને ફક્ત મારું બાળક ગુમાવવાનું દુઃખ નહોતું, પણ તે બધું એક સજા બનીને યાદ આવી રહ્યું હતું, જે મેં માસૂમ નિશા સાથે કર્યું હતું. તે નિશા, જે દરરોજ દરવાજા પર આવીને કહેતી હતી, મમ્મી, મને ખાવા આપી દો, ખૂબ ભૂખ લાગી છે, અને હું ગુસ્સાથી દરવાજો બંધ કરી દેતી હતી. હું ક્યારેક તેના હાથમાંથી વાસણ છીનવીને તેને ધૂતકારી દેતી હતી. હવે તે નાનો ચહેરો વારંવાર મારી નજરોની સામે આવી રહ્યો હતો. તે ધ્રુજતો અવાજ, જે છેલ્લીવાર સંભળાયો હતો, તે શબ્દો જે સપનામાં પણ કાનમાં ગુંજતા રહેતા હતા, હું ભગવાન પાસે જઈને તમારી ફરિયાદ કરીશ. આ બધું યાદ આવ્યું તો મારું દિલ ડરવા લાગ્યું હતું. હું ગભરાઈને ઉડી ગઈ હતી. મિસકેરેજ પછી થોડા દિવસ સુધી તે સપના પણ બંધ થઈ ગયા હતા. શાંતિનો નાનો પડછાયો છવાઈ ગયો હતો. મનની પીડા, વીતી ગયેલા સમયની કઠોરતાની યાદ મને અંદરથી ખાઈ રહી હતી. હું ખૂબ પરેશાન હતી. મેં એક દિવસ રાકેશ સાથે વાત કરવાનો નિર્ણય કરી લીધો હતો. બપોરનો સમય હતો. રાકેશ પોતાની ઓફિસથી ઘરે આવ્યા હતા. થાકેલા લાગી રહ્યા હતા, પણ હંમેશાની જેમ નરમ વ્યવહાર હતો. તે પણ વધારે સવાલ નહોતા કરતા. મેં કહ્યું, શું થયું? તમારી તબિયત તો બરાબર છે? આજે ઓફિસથી ખૂબ વહેલા ઘરે આવી ગયા. તેમણે કહ્યું, માથામાં ખૂબ દુખાવો હતો. શરીરમાં વિચિત્ર અશક્તિ મહેસૂસ થઈ રહી હતી, એટલે રજા લઈને આવી ગયો છું. તેમણે થાકેલા શબ્દોમાં કહ્યું હતું અને સોફા પર બેસી ગયા હતા. હું જે પહેલાંથી જ પરેશાન હતી, હવે પસ્તાવા મને ડંસી રહ્યા હતા. રાકેશને જોઈને હું વધુ પરેશાન થઈ ગઈ હતી. બપોરથી સાંજનો સમય પસાર કરવો મુશ્કેલ થઈ ગયો હતો. સાંજે જ્યારે તે ઉઠીને આવ્યા, તો તેમની તબિયત પહેલાં કરતાં સારી હતી. અમે બંનેએ સાથે બેસીને ચા પી હતી અને મેં નિર્ણય કરી લીધો હતો કે આજે રાકેશને બધી હકીકત જણાવી દઈશ, કારણ કે આ બોજ હવે મારા દિલને અંદરથી પોલો કરી રહ્યો હતો અને મારું મગજ આ બધું વિચારીને થાકી ચૂક્યું હતું. મેં હિંમત ભેગી કરી અને તેમની સામે બેસીને કહ્યું, રાકેશ, મારે તમારી સાથે કંઈક જરૂરી વાત કરવી છે. રાકેશે કહ્યું, હા, કહે, બધું બરાબર છે ને? મારા ગળામાં જાણે કોઈ વસ્તુ અટકી ગઈ હોય. હું એક ક્ષણ માટે શાંત રહી. પછી મેં કહ્યું, મને નિશાના મૃત્યુનો ખૂબ પસ્તાવો છે, પણ હું જ તેના પર અત્યાચાર કરતી રહી હતી. મેં તરત જ કહી દીધું કે રાકેશની આંખોમાં આશ્ચર્ય, મૂંઝવણ અને આઘાત તરત જ ઉડી ગયા હતા. તેમણે કહ્યું, શું મતલબ? મેં ધીમે ધીમે બધું કહેવાનું શરૂ કરી દીધું હતું. મારો અવાજ ધ્રુજતો રહ્યો. હું વારંવાર અટકતી, હેડકીઓ લેતી, પણ છુપાવ્યું કંઈ પણ નહોતું. એક અત્યાચાર, એક કઠોર શબ્દ, દરેક ધૂતકાર, દરેક થપ્પડ, મેં મારા પતિને જણાવી દીધા હતા. મારી વાત સાંભળીને રાકેશની કન્ડિશન એવી થઈ રહી હતી, જાણે કોઈએ તેમના પગ નીચેથી જમીન ખેંચી લીધી હોય. તે બસ સોફા પર બેઠા હતા. શાંતિથી મારી તરફ જોતા રહ્યા. તેમના હોઠમાંથી કોઈ શબ્દ ન નીકળ્યો હતો. મેં કહ્યું, રાકેશ, મેં નિશાને મમ્મીનો અહેસાસ બમણો કરીને આપ્યો, કારણ કે તે તમારી પહેલી પત્નીની નિશાની હતી અને મને સહન નહોતી. મેં તેને ખાવા માટે તરછોડી, મારી, દાંટી અને છેલ્લે દિવસે મેં તેને કહ્યું હતું કે તે બધાને ખાઈ ગઈ છે. રાકેશનો ચહેરો સફેદ પડી ચૂક્યો હતો. તેની આંખોમાં આંસુ હતા અને હોઠ ધ્રુજી રહ્યા હતા. તે કહેવા લાગ્યા, તને ખબર છે, તે મારી દીકરી મારા જીવવાનું કારણ હતી.
મારો જીવ હતી. મારી પત્ની તો જતી રહી હતી, પણ નિશાએ મને જીવંત રાખ્યો હતો અને હું એટલો બેખબર રહ્યો કે મને ક્યારેય અહેસાસ જ ન થયો કે તે મારા છાયામાં પણ એકલી મરી ગઈ. મને ક્યારેય તેના દુઃખ દર્દનો અહેસાસ જ ન થયો. મેં ક્યારેય તેની શાંતિને સાંભળવાની કોશિશ જ ન કરી કે તેની આંખોમાં છુપાયેલી ફરિયાદને જોઈ જ ન શક્યો. રાકેશના શબ્દોમાં દેખાઈ રહ્યું હતું. રાકેશ રડી રહ્યા હતા. મેં તેમનો હાથ પકડી લીધો. મેં કહ્યું, મેં તમને ધોકો નથી આપ્યો, રાકેશ, પણ હવે મારું દિલ તૂટી ચૂક્યું છે. મારા બાળકને ખોઈને હું સમજી ચૂકી છું. તે જે કહેતી હતી કે ભગવાન પાસે જશે ફરિયાદ કરવા, કદાચ તે જ ફરિયાદ સાંભળવામાં આવી છે. મને માફ કરી દો, રાકેશ. રાકેશે પોતાનો હાથ પાછળ ખેંચી લીધો. તેનો અવાજ ભારે થઈ ચૂક્યો હતો. તેમણે કહ્યું, દીપ્તિ, માફી ક્યાંની? મારાથી નહીં. આ હક મારી દીકરી પોતાની સાથે લઈ ગઈ. જે પણ સજા તને મળી, આ મળશે, તેનો નિર્ણય ભગવાન કરશે. રાકેશ આટલું કહીને રોકાયા નહોતા. ત્યાંથી જતા રહ્યા હતા અને હું જાણતી હતી કે મેં તેમનું જે નુકસાન કર્યું છે, કદાચ તેની ભરપાઈ ક્યારેય શક્ય નહીં થઈ શકે. આગલા ઘણા દિવસો શાંતિમાં પસાર થયા હતા. મેં દરેક શક્ય કોશિશ કરી હતી કે રાકેશના દિલમાં મારા માટે કોઈ નરમાઈ પેદા કરી શકું, પણ રાકેશ હવે બદલાઈ ચૂક્યા હતા. હવે તે મોટાભાગે શાંત રહેતા હતા, મારી તરફ ઓછું જોતા હતા અને ખૂબ ઓછી વાત કરતા હતા. તે જો ઘરમાં મોજૂદ પણ હોય, તો પણ તેમની હાજરીની ખબર જ નહોતી પડતી. એક દિવસ તેમણે કહ્યું, મારી દીકરીનું દુઃખ મારી સાથે ચાલ્યું જશે, પણ હવે તારી હાજરી પણ મારા માટે એક સજા બની ચૂકી છે. હું ઈચ્છું છું કે આપણે થોડો સમય લઈએ, જેથી હું મારા દિલનો બોજ સમજી શકું. મને આ સંબંધને ફરીથી તે મુકામ પર લાવવા માટે થોડો સમય જોઈએ. હું ન તો તને માફ કરી શકું છું અને ન તો પસ્તાવામાંથી નીકળી શકું છું, એટલે મને થોડો સમય આપ. રાકેશે આટલું ગંભીર થઈને કહ્યું, તો મેં માથું ઝુકાવી લીધું હતું. મારી પાસે કહેવા માટે કંઈ પણ નહોતું. હું જાણતી હતી કે કેટલાક દુઃખ એવા હોય છે, જેનું પ્રાયશ્ચિત આખી જિંદગી હોય છે. એક દિવસ મેં હિંમત કરી અને દરવાજો ખોલી દીધો. રૂમમાં તે નાની વસ્તુઓ, તે ઢીંગલી, તે રમકડા, ચાદર અને શાળાનો બેગ રાખેલો હતો. હું જમીન પર બેસી ગઈ. બેગ ખોલી અને અંદરથી એક કોપી કાઢી. કોપીની પહેલી લાઈન હતી, મમ્મી ક્યારેય હસતા નથી, પણ કદાચ એક દિવસ તે મને પસંદ કરવા લાગશે. આ વાંચીને હું ફૂટી ફૂટીને રડવા લાગી હતી. તે દિવસ મારી જિંદગીનો એક એવો વળાંક બની ગયો હતો, જ્યાં હું માફીથી આગળ વધીને એક નવી સ્ત્રીમાં ઢળવા લાગી હતી. મેં નજીકના અનાથાશ્રમનો સંપર્ક કર્યો. ત્યાં જઈને બાળકોની સેવા કરવા લાગી હતી. રોજ બાળકોને ખાવા ખવડાવતી હતી, વાર્તાઓ સંભળાવતી હતી. મારી આંખો અવારનવાર ભીની રહેતી હતી, પણ દિલમાં એક પ્રાર્થના રહેતી હતી કે, ભગવાન, મારી દીકરીને હંમેશા સ્વર્ગમાં રાખજો અને મારું પ્રાયશ્ચિત સ્વીકાર કરી લેજો. આ વાતને 5 વર્ષ પસાર થઈ ચૂક્યા હતા. રાકેશના દિલમાં મારા માટે કોઈ જગ્યા નથી. તે હજુ પણ મને માફ કરવાની હિંમત નથી રાખતા. અમે એક છત નીચે બે અજાણ્યા લોકોની જેમ જરૂર રહી રહ્યા છીએ, પણ અમારા વચ્ચે કોઈ સંબંધ નથી. ન રાકેશ મને પોતાનાથી અલગ કરી રહ્યા છે અને ન હું તેમનાથી અલગ થઈ રહી છું. કદાચ અમે એકબીજા સાથે રહીને પોતાને સજા આપી રહ્યા છીએ. રાકેશ પોતાને આ વાતની સજા આપી રહ્યા છે કે તે આટલા અજાણ કેવી રીતે રહ્યા અને હું આ વાતની સજા ભોગવી રહી છું કે મેં અત્યાચાર કેમ કર્યો. આ વાર્તા આજ સુધી ચાલી રહી છે. મારા દિલમાં આજ સુધી પશ્ચાતાપ છે અને જિંદગી બેરંગ પસાર થઈ રહી છે. દોસ્તો, આશા રાખું છું કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. જો વાર્તા પસંદ આવી હોય, તો વિડીયોને લાઇક કરો. ચેનલ પર નવા છો, તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો, જેથી આગામી અપડેટ સૌથી પહેલા તમને મળે.